Hello everyone, welcome to TechM channel. Today we will discuss about SEM 5 TY BSc જેનો એનાલિટિકલ કેમિસ્ટ્રીનો યુનિટ નંબર 3 NMR સ્પેક્ટ્રોસ્કોપી ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપી જનરલી કહેવામાં આવે છે જેનું ડિસ્કશન કરવાનું છે. એમાં સૌથી પહેલા આજે ડિસ્કસ કરીશું ઇન્ટ્રોડક્શન. તો NMR સ્પેક્ટ્રોસ્કોપીની વાત કરવામાં આવે તો જનરલી અત્યાર સુધીમાં આપણે સ્પેક્ટ્રોસ્કોપી જોઈ એમાં ઓર્ગેનિક કમ્પાઉન્ડ કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય એમાં સપોઝ ક્રિયાશીલ સમૂહ ફાઇન્ડ આઉટ કરવો હોય તો ક્રિયાશીલ સમૂહ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે યુઝ કરી IR સ્પેક્ટ્રમ યુઝિંગ સ્ટ્રેચિંગ બેન્ડ એન્ડ બેન્ડિંગ બેન્ડ એટલે કે ખેંચાણ કંપનના પટ્ટા પરથી વાઇબ્રેશન પરથી આપણે ક્રિયાશીલ સમૂહ ફાઇન્ડ આઉટ કર્યા. એ વાત અનસેચ્યુરેશન ફાઇન્ડ આઉટ કરવું હોય. અનસેચ્યુરેશન એટલે કે ડબલ બોન્ડ એટલે કે પાઈ બોન્ડ ધરાવતા સંયોજનો યા તો ટ્રિપલ બોન્ડ ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ ફાઇન્ડ આઉટ કરવા માટે કાં તો નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજનોના સ્પેક્ટ્રા જે ફાઇન્ડ આઉટ કર્યા બરાબર તે ફાઇન્ડ આઉટ કર્યા યુવી સ્પેક્ટ્રમના આધારે. તો ઓર્ગેનિક કમ્પાઉન્ડનું એક્ઝેક્ટ વેમાં સ્ટ્રક્ચર કયા પ્રકારનું છે એટલે કે એમાં રહેલા પરમાણુ કઈ રીતે ગોઠવાયેલા છે એનું એ ડિફાઇન કરવા માટે NMR સ્પેક્ટ્રોસ્કોપીનો યુઝ થાય છે. એક્ઝેક્ટ સ્ટ્રક્ચર તેમાં રહેલા પરમાણુ કઈ પોઝિશન પર છે એ ડિફાઇન કરવા માટે NMR સ્પેક્ટ્રોસ્કોપી યુઝ થાય છે. એન્ડ NMR સ્પેક્ટ્રોસ્કોપી એક્ઝેક્ટ વેમાં ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે ઓર્ગેનિક સંયોજન જે છે એનું એક્ઝેક્ટ સ્ટ્રક્ચર ફાઇન્ડ આઉટ કરવા માટે યુઝ થાય છે NMR સ્પેક્ટ્રોસ્કોપી. એન્ડ NMR સ્પેક્ટ્રોસ્કોપી જે ત્રણ વર્ડમાં ડિફાઇન થાય છે. એક ન્યુક્લિયર, સેકન્ડ મેગ્નેટિક એન્ડ થર્ડ છે રેઝોનન્સ. આ ન્યુક્લિયર એટલે કે પરમાણુનું જે કેન્દ્ર છે એમાં મોટો ભાગ ભજવે છે. સેકન્ડ ટર્મ છે મેગ્નેટિક અને ત્રીજી ટર્મ છે રેઝોનન્સ. આ રેઝોનન્સ જે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આવે છે એ પ્રકારની રેઝોનન્સ નથી. સંસ્પંદન કહેવામાં આવે છે એ રેઝોનન્સ નથી, પરંતુ જ્યારે પણ આ ફિઝિક્સમાં જે આવે છે એ પ્રકારનું રેઝોનન્સ છે જેમાં ફ્રીક્વન્સી મેચ થાય કાં તો એનર્જી મેચ થાય તેને રેઝોનન્સ કહેવામાં આવે છે. તો ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે ઓર્ગેનિક સંયોજન છે એનું એક્ઝેક્ટ મેનરમાં સ્ટ્રક્ચર કઈ પ્રકારે છે એ ડિફાઇન કરવા માટે NMR સ્પેક્ટ્રોસ્કોપીનો યુઝ થાય છે. એમાં સૌથી પહેલા આપણે ફાઇન્ડ કરીશું ન્યુક્લિયર. ત્રણ ટર્મ છે એનું ત્રણ ટર્મ ડિસ્કસ કરીશું. તો પહેલી ટર્મ ન્યુક્લિયર. તો ન્યુક્લિયર ટર્મ નું ડિસ્કશન કરવું હોય તો સૌથી બેઝિક કન્સેપ્ટ પર જઈશું આપણે. બેઝિક કન્સેપ્ટ એટલે કે પરમાણુ એટમમાં રહેલું કેન્દ્ર જેને ન્યુક્લિયસ કહેવામાં આવે છે. તો સૌથી પહેલા એટોમિક સ્ટ્રક્ચર જોઈશું. એટોમિક સ્ટ્રક્ચર પરથી ડિફાઇન કરીશું કે આ ન્યુક્લિયર ટર્મ શું કહેવા માંગે છે બરાબર. એન્ડ ધેન મેગ્નેટિક ટર્મ જોઈશું એન્ડ લાસ્ટમાં જોઈશું રેઝોનન્સ. તો આ સ્પેક્ટ્રોસ્કોપી શું છે એ ડિફાઇન કરીશું સૌથી પહેલા. તો સૌથી પહેલા બેઝિક કન્સેપ્ટ પરથી જઈશું. એટમ તો જ્યારે પણ પરમાણુનું કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સપોઝ ઇલેક્ટ્રોન રોટેટ થાય છે, બે ઇલેક્ટ્રોન દર્શાવું છું, ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય તો પરમાણુની કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય તો બે પ્રકારની ગતિ કરે. એક આ પરમાણુનું કેન્દ્રની આખું રોટેશન પૂરું કરે કાં તો બીજી વસ્તુ શું થાય પોતાની અક્ષ પર ભ્રમણ કરે એટલે કે બે પ્રકારની ગતિ કરે. એટલે કે પરમાણુની આસપાસ એટલે કે આ ન્યુક્લિયસ છે અને ન્યુક્લિયસમાં રહે છે પ્રોટોન હોય છે એઝ વેલ એઝ ન્યુટ્રોન અને એ સિવાયના બીજા કેટલાક કણો છે એનું ડિસ્કશન તો કરતા નહીં, બટ પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રમાં રહેલા છે. તો ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર પથ પર ભ્રમણ કરે એટલે કે બે પ્રકારની ગતિ કરે. જેમ સૂર્યની આસપાસ પૃથ્વી આખું
ભ્રમણ પૂરું કરે તો 365 એટલે કે 1 વર્ષ પૂરું થાય, અને એ જ રીતે એક રોટેશન પૂરું કરે તે એક દિવસ પૂરો થાય. તો એ રીતે આ બે પ્રકારની ગતિ કરે, એક કક્ષકીય ગતિ કરે છે અને બીજી એટલે કે આ ઇલેક્ટ્રોનને મેં દર્શાવું છું, પરમાણુમાં રહેલું ઇલેક્ટ્રોન બે પ્રકારની ગતિ કરે. થોડા આ સાઈડે દર્શાવું, વાંધો નહીં. અને બીજું ઇલેક્ટ્રોન, બે ઇલેક્ટ્રોન છે તો બે ગતિ કરે. એક સપોઝ કક્ષકીય ગતિ અને અક્ષીય ગતિ, તો આ ભાઈ ગતિ કરે સપોઝ ક્લોકવાઇઝ રોટેશન થાય છે અને બીજું થાય છે એન્ટી ક્લોકવાઇઝ રોટેશન થાય. એટલે કે ગતિ કરે તો બે પ્રકારે ગતિ કરે. અહીંયા દર્શાવી દઉં, ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ દર્શાવું છું એટલે એક્ઝેક્ટ વેમાં ખબર પડી જશે. તો બે પ્રકારની ગતિ કરી શકે, કાં તો કક્ષકીય એટલે કે આખું રાઉન્ડ પૂરું કરે, કાં તો પોતાની અક્ષ પર ભ્રમણ કરે. તો આ જે ગતિ છે તેને સ્પિન ક્વોન્ટમ માં એક ક્લોકવાઇઝ ગતિ કરે, ક્લોકવાઇઝ, અને બીજું છે એન્ટી ક્લોકવાઇઝ ગતિ કરે, એન્ટી ક્લોકવાઇઝ. જો ક્લોકવાઇઝ ગતિ કરે તો એને સ્પિન ક્વોન્ટમ આંક જે લેવામાં આવે છે તેને +1/2 વડે દર્શાવવામાં આવે, અને એન્ટી ક્લોકવાઇઝ ગતિ કરે તો તે વખતે ક્વોન્ટમ આંક -1/2 વડે દર્શાવવામાં આવે છે. અને જ્યારે પણ વીજભારિત કણ વર્તુળાકાર પથ પર ગતિ કરે એટલે કે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે, શું ફિલ્ડ જનરેટ કરે? ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, એઝ વેલ એઝ કોણીય માર્ગ પર ગતિ કરે તો કોણીય વેગમાન ક્વોન્ટમ આંક ઉત્પન્ન કરે, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. અને ક્વોન્ટમ કેમિસ્ટ્રીના આધારે આ કોણીય વેગમાન ક્વોન્ટમ આંક ને ડિફાઇન થયેલું છે કઈ રીતના? √(s) s+1, જ્યાં s સ્પિન ક્વોન્ટમ આંક છે, h/2π. અને જ્યારે પણ વીજભારિત ઘન વર્તુળાકાર પથ પર ગતિ કરે એટલે કે સપોઝ આ ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે અને ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય મળે. શું મળે? ચુંબકીય ક્વોન્ટમ આંક, જેને ml વડે દર્શાવવામાં આવે છે, ચુંબકીય ક્વોન્ટમ આંક. અહીંયા વાત થઈ ઇલેક્ટ્રોનની, ન્યુક્લિયસની તો વાત જ નથી આવતી. તો જે રીતે આ કેન્દ્રની આસપાસ, કેન્દ્રમાં પોઝિટિવ ભાર છે, પોઝિટિવ ચાર્જ, અને ઇલેક્ટ્રોનનો કયો છે? નેગેટિવ ચાર્જ. તો નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ જ્યારે ભ્રમણ કરે છે વર્તુળાકાર પથમાં તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જ્યારે ml વડે દર્શાવવામાં આવે છે. એ જ રીતે ઈસવીસન 1924માં પાઉલી નામના વૈજ્ઞાનિકે ડિસ્કવરી કરી કે કેન્દ્રમાં રહેલા ન્યુક્લિયસ, કેન્દ્રમાં રહેલા પાર્ટિકલ છે, ચાર્જ પાર્ટિકલ જે છે પ્રોટોન પર આ રીતે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. અને વર્તુળાકાર પથ પર ગતિ કરે એટલે કે પ્રોટોન, પોઝિટિવલી ચાર્જ પ્રોટોન જ્યારે વર્તુળાકાર પથ પર ગતિ કરે ક્લોકવાઇઝ રોટેશન થાય, કાં તો બીજા પ્રકારનું રોટેશન કેવું થશે? એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ. તો ક્લોકવાઇઝ રોટેશન હોય તો આ ચાર્જ પાર્ટિકલ વર્તુળાકાર પથ પર ગતિ કરે તો ક્લોકવાઇઝ રોટેશન હોય તો તે વખતે એનું સ્પિન નંબર જે છે તે દર્શાવવામાં આવે છે, એટલે કે સ્પિન આંક દર્શાવવામાં આવે છે, જેને I વડે ડિનોટ કરવામાં આવે છે. I ની વેલ્યુ +1/2. એન્ડ એન્ટી ક્લોકવાઇઝ રોટેશન થાય, એન્ટી ક્લોકવાઇઝ રોટેશન થાય તો આ ચાર્જ સ્પિન આંકનું મૂલ્ય -1/2 થાય છે. તો જ્યારે પણ વીજભારિત કણ જ્યારે ગતિ કરે વર્તુળાકાર પથ પર ગતિ કરે એટલે કે અહીંયા પોઝિટિવલી ચાર્જ પ્રોટોન તો હશે, ન્યુટ્રોનનો તો કોઈ ચાર્જ નહીં, તો એને તો કોઈ લેવા દેવા જ નથી, બરાબર. તો પોઝિટિવલી ચાર્જ અહીંયા મેં પ્રોટોન દર્શાવી દઉં તો પ્રોટોન પણ જ્યારે ગતિ કરે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે તો એને
MI વડે દર્શાવવામાં આવે છે. શેના વડે? MI. એન્ડ બીજી વસ્તુ કે જ્યારે પણ ચાર્જ પાર્ટિકલ ગતિ કરે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, અને ચુંબકીય ક્ષેત્ર જ્યારે ઉત્પન્ન કરે તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ઉત્પન્ન કરે છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો ફિઝિક્સનો એક રૂલ યુઝ કરીશું. તો સૌથી પહેલા અહીંયા આપણે ન્યુક્લિયસ, બરાબર, ન્યુક્લિયસ વિશે ચર્ચા કરી. ન્યુક્લિયસમાં વીજભારિત કણ ગતિ કરે વર્તુળાકાર પથ પર, એટલે કે 1924માં પૌલી નામના વૈજ્ઞાનિકે જે રીતે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એવી ડિસ્કવરી કરી. અરાઉન્ડ આ શોધાયું, ત્યારબાદ 5-10 વર્ષના ગાળા દરમિયાન જ આ શોધાઈ ગયું કે આ ચાર્જ પાર્ટિકલ કેન્દ્રમાં રહેલું, ન્યુક્લિયસમાં રહેલું પ્રોટોન પણ ગતિ કરે છે, અને એ પણ ગતિ કરે તો એનો પણ સ્પિન આર્ક હોય, જેને +1/2 યા તો -1/2 વડે દર્શાવી શકાય. એન્ડ એનો જ્યારે પણ વીજભારિત કણ ગતિ કરે તો રાઈટ હેન્ડ ફિઝિક્સનો રૂલ, ફિઝિક્સ યુઝ કરીશું. રાઈટ હેન્ડ થંબ રૂલ યુઝ કરીશું કે જ્યારે પણ આ ક્લોકવાઇઝ ગતિ કરે તો સપોઝ ઇલેક્ટ્રોન આમથી આમ જાય છે તો આમ યુઝ કરીશું, તો આમ ઇલેક્ટ્રોન જે સાઈડે ગતિ કરે તો આમ, તો અહીંયા આવશે નોર્થ સાઈડ, નોર્થ પોલ, અને આ સાઉથ પોલ. એટલે કે વીજભારિત ગતિ કરે તો આ નાના ચુંબક તરીકે, નાના મેગ્નેટ તરીકે વર્તશે. અને જ્યારે પણ મેગ્નેટ હોય તો મેગ્નેટને 2 પોલ હોય, નોર્થ પોલ એન્ડ સાઉથ, નોર્થ એન્ડ સાઉથ, બરાબર. એ જ રીતે અહીંયા એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરે છે. એન્ટી ક્લોકવાઇઝ, આ ક્લોકવાઇઝ રોટેટ કરતું તો મેં આમ દર્શાવું, તો એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરે એટલે કે આમ રોટેટ થાય તો થંબ કઈ સાઈડ આવે? ડાઉન સાઈડ. તો અહીંયા N આવશે એન્ડ S. એ જ રીતે અહીંયા પણ ક્લોકવાઇઝ રોટેશન થાય, નોર્થ સાઉથ. એન્ડ અહીંયા આવશે એન્ટી ક્લોકવાઇઝ રોટેટ આમ થાય છે તો સાઉથ એન્ડ નોર્થ. એટલે કે પ્રત્યેક ઇલેક્ટ્રોન એઝ વેલ એઝ ન્યુક્લિયસ પણ એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરીને એ નાના મેગ્નેટ તરીકે વર્તે છે. અને જ્યારે પણ મેગ્નેટ તરીકે વર્તે તો આ ચુંબકીય ક્ષેત્રની આ દિશામાં નોર્થ ટુ સાઉથ આ રીતે ચુંબકીય ક્ષેત્ર જાય, બરાબર. હવે જ્યારે પણ કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, એટલે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં પરમાણુ તો રહેલો છે, ને એ પરમાણુ એટલે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડને ટેસ્ટ ટ્યુબમાં લઈને બહારથી ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે. તો સપોઝ આ જે છે ચુંબક તરીકે, એટલે કે કોઈ પરમાણુ છે, તો ચુંબકીય ક્ષેત્ર લગાવવામાં આવે તો આમાં થશે શું, એટલે કે થશે શું તેનું ડિસ્કશન કરીએ છીએ, બરાબર. એક ન્યુક્લિયસ એટલે કે પરમાણુનું કેન્દ્ર જે નાના ચુંબક તરીકે વર્તશે, એટલે કે ન્યુક્લિયર મેગ્નેટિક ફિલ્ડ, એટલે કે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે. અને મેગ્નેટિક ફિલ્ડમાં રેઝોનન્સ કયા પ્રકારે થશે તેનું ડિસ્કશન કરીએ. તો સપોઝ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, બરાબર. કેમ કે કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય એમાં પરમાણુ તો રહેલો છે, ને પરમાણુમાં ન્યુક્લિયસમાં પ્રોટોન હશે ને ઇલેક્ટ્રોન પણ હશે. તો એ ન્યુક્લિયસ પોતે એક નાના ચુંબક તરીકે વર્તે છે, અને આ ચુંબક રબ કરી દો, ચુંબકને બહારથી ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરવામાં આવે તો કયા પ્રકારની કન્ડિશનો થાય છે, એટલે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે તેને ટેસ્ટ ટ્યુબમાં લઈને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો કઈ કન્ડિશનો થાય છે તેનું ડિસ્કશન કરીએ. સિમ્પલ વસ્તુ છે, કોઈ પણ પરમાણુ હોય, પરમાણુનું કેન્દ્રમાં રહેલા પ્રોટોન જે છે, પોઝિટિવલી ચાર્જ પ્રોટોન, એ પણ શું થાય છે? ભ્રમણ કરે છે. અને એ ભ્રમણ કરે ક્લોકવાઇઝ કાં તો એન્ટી ક્લોકવાઇઝ. અને જ્યારે પણ ભ્રમણ કરે એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, એટલે કે
કેન્દ્ર પણ એક નાના ચુંબક તરીકે વર્તે છે અને એના એ પરમાણુ કેન્દ્રને બહારથી ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો કઈ કન્ડિશનો થાય તેનું ડિસ્કશન કરી લઈએ. તો એક્ઝેક્ટ NMR સ્પેક્ટ્રોસ્કોપીમાં શું થાય છે તે ચુંબકીય ક્ષેત્ર લગાવવામાં આવે છે. વેટ તો ઓલરેડી ફરીથી મેં પુટ કરું છું. પોઝિટિવલી ચાર્જ ન્યુક્લિયસ, આ બી પોઝિટિવલી ચાર્જ. હવે એમાં રોટેશન થશે. રોટેશન થશે એટલે કે કાં તો ક્લોકવાઇઝ રોટેશન થાય તો આ પ્રકારે, કાં તો એન્ટી ક્લોકવાઇઝ આ પ્રકારે. તો આ પોલ નોર્થ એન્ડ સાઉથ એન્ડ નોર્થ, બરાબર. રાઈટ હેન્ડ થંબનો યુઝ કર્યો છે. રાઈટ હેન્ડ થંબ એટલે કે અરે આ એન્ટી ક્લોકવાઇઝ જ દર્શાવી દીધું, આ ક્લોકવાઇઝ, બરાબર છે. તો જુઓ આ ક્લોકવાઇઝ રોટેટ થાય છે આમથી આમ, તો થંબ અપ સાઈડ આવ્યો નોર્થ એન્ડ સાઉથ, બરાબર. એન્ડ આ વહીમાં બી સેમ કરી દીધું. આ એન્ટી ક્લોકવાઇઝ ભાઈ, આ એન્ટી ક્લોકવાઇઝ રોટેટ થાય છે. એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે કે આમ રોટેટ થાય. આમ થાય તો ડાઉન સાઈડે થંબ આવે તો એન્ડ બોલ અને એસ બોલ. તો કેન્દ્ર પણ એક ચુંબક તરીકે વર્તે છે, એટલે કે આ ચુંબક તરીકે જ વર્તે છે અને ચુંબકીય ક્ષેત્ર, હવે સપોઝ મેં એન્ડ બોલ ડાઉન સાઈડ અને એસ આના માટે દર્શાવું તો આ રેખાઓ ચુંબકીય ક્ષેત્રની રેખાઓ આમથી આમ જ જવાની છે, બરાબર. હવે જ્યારે પણ કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે, ઓર્ગેનિક કમ્પાઉન્ડને બહારથી લગાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં મૂકવામાં આવે. હવે આનો અહીંની વેલ્યુ સ્પિન આંક દર્શાવીએ તો આનો +1/2 અને આનો -1/2, બરાબર. તો સપોઝ કોઈ પરમાણુ છે જેનો અહીંની વેલ્યુ +1/2 છે, બરાબર. તો એની ચુંબકીય ક્વોન્ટમ આંખો હશે તો જેને mi વડે દર્શાવશે. શેના વડે? mi. અને સ્પિન મલ્ટિપ્લિસિટી, તો સ્પિન મલ્ટિપ્લિસિટી દર્શાવી તો 2i +1 વડે દર્શાવશે. તો i ની વેલ્યુ કેટલી છે? +1/2 +1. તો આન્સર રહેશે કેટલો? 2 કેન્સલ આઉટ, તો 2 રહેશે. તો આ બહારથી ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો આ કન્ડિશન સ્પિન મલ્ટિપ્લિસિટીનું મૂલ્ય 2 મળ્યું. એનો મતલબ કે આ જે ચુંબક નાના ચુંબક તરીકે વર્તે, નાનું મેગ્નેટ તરીકે વર્તે તો એ બહારથી લગાડેલા ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવવાની દિશા, એટલે કે કઈ દિશામાં છે એ ડિફાઇન થશે આ સ્પિન મલ્ટિપ્લિસિટી પરથી. સપોઝ બહારથી લગાડેલું ચુંબકીય ક્ષેત્ર કંઈક આ રીતનું છે અને આપણું જે સપોઝ આ એન બોલ અને એસ બોલ, તો મેં આ રીતે દર્શાવી દો. એન બોલ, એસ ધ્રુવ અને એન ધ્રુવ ને બહારથી લગાડેલું ચુંબકીય ક્ષેત્ર કંઈક આ રીતનું છે. તો બહારથી લગાડેલું ચુંબકીય ક્ષેત્ર જેને H0 વડે દર્શાવવામાં આવશે. બહારથી લગાડેલ ચુંબકીય ક્ષેત્ર H0 વડે દર્શાવવામાં આવશે અને એનું મૂલ્ય ગૌસ ફોર્મમાં દર્શાવવામાં આવશે, ગૌસ એકમમાં. તો બહારથી લગાડવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો એન પોલ વિરુદ્ધ વીજભાર ધરાવતા, એટલે કે વિરુદ્ધ ધ્રુવ ધરાવતા એકબીજા તરફ એટ્રેક્ટ થશે, એન એસ તરફ અને એસ એન તરફ. તો કંઈક આ રીતના ગોઠવાશે. આ ભાઈ પરમાણુનું જે કેન્દ્ર છે તે કંઈક આ રીતના ગોઠવાશે. તો લગાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય એનો મતલબ એવો થયો કે અહીંયા કન્ડિશન એક આવી થશે કે
એન તરફ એસ આવી જશે એટ્રેક્ટ થઈ અને એસ તરફ એન જશે. એક કન્ડિશન આવી થશે, લગાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાશે. કાં તો બીજી કન્ડિશન કે આ ભાઈને એટલે કે જ્યારે પણ કમ્પાઉન્ડ લઈશું અને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રમાં મૂકીશું તો આમાં બે કન્ડિશનો થશે. એક કન્ડિશન કે લગાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં આ ગોઠવાય છે, લગાડેલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં, અને લગાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય તો એની શક્તિમાં શું થાય? એનર્જીમાં ઘટાડો થાય. એક કન્ડિશન આવી થશે, કન્ડિશન 1. અને સેકન્ડ કન્ડિશન કે બહારથી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ આપવામાં આવે. શું આપવામાં આવે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, વિદ્યુત ચુંબકીય વિકિરણ એપ્લાય કરવામાં આવે તો લગાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં એક કન્ડિશનમાં ગોઠવાશે અને બહારથી વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે કે રેડિયો વેવ આપવામાં આવે. રેડિયો, કેમ કે આ ભાઈને જેટલી જરૂર છે, જેટલી એનર્જીની જરૂર છે એટલી લઈ લેશે અને લગાડેલા ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાશે. કેમ? અહીંયા તો આકર્ષણ જ થવાનું છે. આકર્ષણ થાય તો આ તો ફેવરેબલ છે, આકર્ષણ થાય તો ફેવરેબલ છે. પરંતુ અહીંયા શું થશે? જ્યારે એન ધ્રુવ તરફ એન ધ્રુવ આવશે તો અપાકર્ષણની ક્રિયા થશે તો એ ભાઈને એનર્જીની જરૂર પડશે. એટલે કે ન્યુક્લિયસનું જે નાનું મેગ્નેટ જે છે પરમાણુ, બરાબર, પરમાણુ કેન્દ્ર જે છે મેગ્નેટ તરીકે વર્તે છે તો એ ભાઈને એનર્જીની જરૂર પડશે. તો એ એનર્જી શેના દ્વારા મળશે? રેડિયો વેવ દ્વારા. કેમ કે જેટલી જોઈએ છે એટલી એનર્જી લેશે, વધારે એનર્જી લે નહીં. એટલે કે સપોઝ લગાડેલું ચુંબકીય ક્ષેત્ર કંઈક આ પ્રકારે છે. આ સાઈડ ડ્રોપ કરી દઉં છું. લગાડેલું ચુંબકીય ક્ષેત્ર બહારથી લગાડેલું ચુંબકીય ક્ષેત્ર આ પ્રકારે છે. તો આ ભાઈ જે છે તો એને વિરુદ્ધ દિશામાં એટલે કે એસ ધ્રુવ એસ તરફ ગોઠવવા જશે. એસ ધ્રુવ એસ તરફ ગોઠવાશે તો અપાકર્ષણ થશે તો આ ભાઈને એનર્જીની જરૂર પડશે. હવે આને જોઈતી એનર્જી સપોઝ 200 કિલો જૂલ જેટલી એનર્જી જોઈએ છે પ્રતિ મોલ, તો આ ભાઈ 200 કિલો જૂલ એનર્જી મળશે. એટલે કે સપોઝ આ 100 જૂલ આપશે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જે રેડિયો વેવ દ્વારા 100 જૂલ મળશે તો એ શોષણ નહીં કરે. પણ એક્ઝેક્ટ 200 જૂલ મળશે ત્યારે જ આ ભાઈ ફ્લિપ થશે, એટલે કે ન્યુક્લિયસ ફ્લિપ થશે. હવે પરમાણુનું કેન્દ્રનું ન્યુક્લિયસ જ્યારે ફ્લિપ થાય એટલે એનો મતલબ થશે કે એન ધ્રુવ તરફ શું થશે? એન ધ્રુવ તરફ એન ગોઠવાશે અને એસ ધ્રુવ તરફ એસ ગોઠવાશે. એન ધ્રુવ તરફ એન અને એસ ધ્રુવ તરફ એસ. અને અહીંયા ક્રિયા થશે અપાકર્ષણની, અને અપાકર્ષણની ક્રિયા થાય એટલે કે શક્તિમાં શું થશે? વધારો. એટલે કે કન્ડિશન એવું થશે કે જ્યારે પણ રેડિયો વેવ આપવામાં આવશે એટલે આનું ડિટેક્ટર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જ્યારે આપવામાં આવે તો તે વખતે ડિટેક્ટર પુટ કરવામાં આવે અને ડિટેક્ટર પુટ કરે તો 100 જૂલ જેટલી એનર્જી આપે, કાં તો 150 જૂલ જેટલી એનર્જી હોય તો 150 જૂલ જેટલી એનર્જી છે એનું ટ્રાન્સમિશન થઈ જશે. એટલે કે જ્યારે ગ્રાફ આનું ડિટેક્ટરમાં જ્યારે ગ્રાફ પુટ કરવામાં આવે તો ગ્રાફમાં થશે શું કે જે એનર્જી આપશે તો ટ્રાન્સમિશન પર્સન્ટેજ ટ્રાન્સમિશનનો ગ્રાફ હોય તો કંઈક કેવો હશે કે જે એનર્જી જરૂર છે તેટલી એનર્જી જ આ ભાઈ શું કરશે? શોષણ કરશે, એબ્સોર્પ્શન કરશે, બરાબર, શોષણ કરશે. તો આ ભાઈને જરૂર કેટલી છે? 200 કિલો જૂલની. તો જ્યાં સુધી 200 કિલો જૂલ નહીં મળે ત્યાં સુધી એ શોષણ કરે નહીં. એટલે કે ગ્રાફ સીધેનો સીધો ચાલશે અને જ્યારે ફ્લિપ થશે તે વખતે આ રીતનો પીક મળશે. એટલે કે સપોઝ આપણું પરમાણુ જે છે પરમાણુ જ્યારે એની કોઈ પણ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ના લગાડ્યું હોય તે વખતે એની એનર્જી સપોઝ આ પ્રકારે છે
પરંતુ જ્યારે ચુંબકીય ક્ષેત્ર બહારથી ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો બે કન્ડિશનો થાય. જો લગાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં આ નાનું મેગ્નેટ પરમાણુનું કેન્દ્ર જે મેગ્નેટ તરીકે વર્તે છે તે નાના મેગ્નેટ તરીકે વર્તે તો પરમાણુ પર લગાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય તો તે વખતે એની એનર્જીમાં ઘટાડો થાય. એનર્જીમાં ઘટાડો થાય એટલે કે લગાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય તો એનર્જીમાં ઘટાડો થાય. એટલે કે એને એનર્જીની જરૂરત નહીં, એઝ ઇટ ઇઝ ગોઠવાઈ જશે કારણ કે ફેવરેબલ કન્ડિશન છે. પરંતુ જ્યારે પરમાણુ લગાડેલા ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવવું હોય તો આ ભાઈને જોઈશે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ અને રેડિયો વેવની જરૂર પડશે. એક્સ રે, ગામા રેઝ એટલે કે IR રે, યુવી રે એ બધા રેઝ ચાલે નહીં. એક્સ રે ઓછી એનર્જી ધરાવતા રેડિયો વેવની જરૂર પડશે. એટલે કે જેટલી જરૂર છે એટલાનું જ શોષણ કરશે. એ સિવાયના એક્ઝેક્ટ સપોઝ 200 જૂલ જરૂર છે, અહીંયા તો 200 જૂલનું જ શોષણ કરશે. એ સિવાયની કોઈ પણ પ્રકારની એનર્જીનું શોષણ નહીં થાય. એટલે કે ટ્રાન્સમિશન થયા કરશે, એટલે કે ગ્રાફ સીધો ને સીધો ચાલ્યા કરશે. પણ જે જોઈએ છે એનર્જી એટલી મળશે ત્યારે શું થશે? ન્યુક્લિયસ ફ્લિપ થશે. ન્યુક્લિયસ ફ્લિપ થાય એનો મતલબ આ કેન્દ્રમાં રહેલો આ જે છે ચુંબક જેના N અને S પોલ આ રીતે ઇઝીલી આ ગોઠવાયેલા છે તો ફ્લિપ થશે. એટલે કે N ધ્રુવ આ સાઈડે આવી જશે અને S આમ. તો અહીંયા થશે અપાકર્ષણની આંતરક્રિયા અને અપાકર્ષણ થાય ત્યારે એનર્જી કેવી થાય? વધારે થાય. સિમ્પલ છે, બે ચુંબક લેશો તો બે ચુંબક વચ્ચે અપાકર્ષણ થાય તો એનર્જી શક્તિનો અનુભવ થાય છે. પરંતુ એટ્રેક્ટ થાય તે વખતે એનર્જીનો અનુભવ નહીં થાય. તો અહીંયા આ રીતના ગોઠવાશે અને આમાં બે કન્ડિશન, એમાં એક લગાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય એક કન્ડિશન, તો એક આમ દર્શાવો ઇલેક્ટ્રોન, અને લગાડેલા ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય તો આ રીતના કન્ડિશન. તો આ છે એનર્જી ડાયાગ્રામ H0 ચુંબકીય ક્ષેત્ર. બરાબર, ચુંબકીય ક્ષેત્ર નહીં તો એનર્જી ડાયાગ્રામ જ થશે ને ભાઈ, એનર્જી શક્તિનો ડાયાગ્રામ. તો સિમ્પલ વસ્તુ છે કે જ્યારે પણ કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડને શું કરવામાં આવે? ઇલેક્ટ્રોમેગ્નેટિક રેઝોનન્સ કરાવવાનું હોય. રેઝોનન્સ એટલે કે અહીંયા જો શક્તિ રેઝોનન્સ થર્ડ આ તો ખબર પડે. ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસ પરમાણુમાં રહેલા પ્રોટોન ઇલેક્ટ્રોનની જેમ જ ગતિ કરે છે. બરાબર, તો ઇલેક્ટ્રોનની જેમ વર્તુળાકાર પથ પર જ ગતિ કરે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે ને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે તો કયા પ્રકારનું કરે? તો અહીંયા જો ક્લોકવાઇઝ થાય તો રાઈટ હેન્ડ થંબનો યુઝ કરીશું. ફિઝિક્સનો નિયમ છે એ પ્રમાણે કે ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ રોટેટ થાય એટલે કે આમ થાય તો N જે અપ સાઈડ થંબ જે સાઈડ આવે તે N ધ્રુવ કહેવાશે, N પોલ કહેવાશે. N બીજો પોલ સાઉથ પોલ થશે. બરાબર, એ જ રીતે એન્ટી ક્લોકવાઇઝ રોટેટ થાય. જો આમ રોટેટ થાય છે તો આમ, તો N પોલ ડાઉન સાઈડ આવશે. તો એટલે કે નાના મેગ્નેટ તરીકે વર્તે, એટલે કે પરમાણુનું કેન્દ્ર નાના મેગ્નેટ તરીકે વર્તે એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એટલે કે એક મેગ્નેટ તરીકે વર્તે અને ચુંબકીય ક્ષેત્ર એટલે કે પરમાણુનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર એઝ વેલ એઝ જ્યારે પણ સ્પેક્ટ્રોમીટર નામના સાધનમાં પુટ કરવામાં આવે તો ત્યાં પણ બહારથી ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે અને બહારથી જ્યારે ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે અને પરમાણુ એક નાના ટાઇની મેગ્નેટ એટલે કે નાના મેગ્નેટ તરીકે વર્તે તો એ લગાડેલા ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે મૂકવામાં આવે તો આ ચુંબક બે કન્ડિશન એપ્લાય થશે. કાં તો લગાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં એટલે કે અહીંયા કંઈ કરવું જ નહીં પડતું, N એટ્રેક્ટ થશે S તરફ અને અહીંયા બી એને એટ્રેક્ટ થશે S તરફ. એટલે કે જ્યારે લગાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય તો એનર્જી ડાઉન જશે. તો તે વખતે તો કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનું શોષણ નહીં થાય એટલે કે ગ્રાફ સીધો ચાલ્યા જ કરવાનો છે. બરાબર, એ સિવાય જ્યારે પણ લગાડેલા ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરવાની બાબત આવે એટલે કે N પોલ N તરફ જવાની વાત આવે એટલે કે જે કન્ડિશન આ કન્ડિશન એપ્લિકેબલ નહીં. આ ભાઈને એનર્જી જોઈશે તો એનર્જી આપવા માટે સ્પેક્ટ્રોમીટર નામનું જે સાધન છે એમાં પુટ કરવામાં આવે છે રેડિયો વેવ. જ્યારે પણ રેડિયો વેવ આપવામાં આવે તો ભાઈને જેટલી જોઈએ છે એટલી એનર્જી, એનાથી વધારે એનર્જી કે એનાથી ઓછી એનર્જી લે નહીં. તો સપોઝ 200 જૂલ જેટલી જોઈએ છે આ ભાઈને એનર્જી, તો 200 જૂલ જ્યારે
અહીંયા એનર્જી મળશે આ મેગ્નેટને, મેગ્નેટ એટલે કે પરમાણુને જ્યારે 200 જૂલ જેટલી એનર્જી મળશે તો એ ભાઈ શું થશે, ફ્લિપ થશે. ફ્લિપ થશે એટલે કે ન્યુક્લિયસ ફ્લિપ કરવા માટે જે એનર્જી જોઈએ તે રેડિયો વેવ દ્વારા મળશે, અને રેડિયો વેવ દ્વારા એનર્જી જે મળશે એટલે કે ન્યુક્લિયસ ફ્લિપ થશે એટલે કે એનર્જીનું શોષણ થશે, તે વખતે ગ્રાફમાં પીક મળશે. ડિટેક્ટરમાં પીક જોવા મળશે અને એ પીકના આધારે એનાલિસિસ કરવામાં આવે છે. તો ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ NMR સ્પેક્ટ્રોસ્કોપીમાં આ જ એનાલિસિસ કરવામાં આવે છે. પરંતુ બધા જ પરમાણુ એવા હોતા નહીં કે શું હોય, NMR એક્ટિવ હોય કે ના હોય. તો કયા પરમાણુ NMR એક્ટિવ છે અને કયા પરમાણુ NMR એક્ટિવ નથી એનું ડિસ્કશન કરીએ છીએ. તો એકદમ સિમ્પલ રૂલ હતો કે પરમાણુનું જે કેન્દ્ર છે તે રોટેટ થતું હોય, બરાબર. રોટેટ એટલે કે પ્રોટોન જ રોટેટ થતો હોય તો રોટેટ થાય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એટલે કે નાના મેગ્નેટ તરીકે વર્તશે, અને મેગ્નેટ તરીકે વર્તે તો એનો ચુંબકીય ક્વોન્ટમ આંક તો હોવાનો, બરાબર. અને સ્પિન થતું હોય તો સ્પિન ક્વોન્ટમ આંક પણ હોવાનો, જેને I વડે ડિનોટ કરવામાં આવે છે. શેના વડે? I. ન્યુક્લિયસ સ્પિન થતો હોય તો I વડે ડિનોટ કરવામાં આવે છે એટલે કે I વડે દર્શાવવામાં આવે છે. તો કયા પરમાણુઓ NMR એક્ટિવ છે અને કયા પરમાણુ NMR એક્ટિવ નહીં એનું ડિસ્કશન કરીશું. ફાર અપ કરી દઉં. એકદમ સિમ્પલ વસ્તુ છે કે બે પ્રકાર થાય, કાં તો લગાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય પરમાણુ, કાં તો લગાડેલા ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય. અહીંયા લખી દઉં, લગાડેલ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધમાં ગોઠવાય. હવે વિરુદ્ધમાં ગોઠવાય એટલે મતલબ થયો કે એને એનર્જીની જરૂર પડશે તો એનર્જી રેડિયો વેવ દ્વારા મળશે સ્પેક્ટ્રોમીટર નામના સાધનમાં, અને આ લગાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય તો એને એનર્જીમાં ઘટાડો થાય, અને વિરુદ્ધ દિશામાં ગોઠવાય તો એનર્જીમાં વધારો થાય છે, બરાબર. તો કેટલાક પરમાણુ એટલે કે NMR એક્ટિવ, બધા પરમાણુ NMR એક્ટિવ હોતા નથી. તો કયા પરમાણુ NMR એક્ટિવ છે અને કયા પરમાણુ NMR એક્ટિવ નથી એનું ડિસ્કશન કરીશું, બરાબર છે. તો એકદમ સિમ્પલ બેઝિક કન્સેપ્ટ હતો NMR સ્પેક્ટ્રોસ્કોપીનો. એન્ડ NMR સૌથી વધારે મેસેજ બધાના હતા કે NMR સ્પેક્ટ્રોસ્કોપી પુટ કરો. તો આપણી ચેનલ પર ભાઈ ફર્સ્ટ ટાઈમ આવે તો ભાઈ રેડ બટન પર ક્લિક કરજો અને લેક્ચર્સને મેક્સિમમ શેર કરજો, જેથી કન્ટિન્યુમાં લેક્ચર આવ્યા કરે. વેટ, હવે બધા જ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે તેના પરમાણુઓ, બધા જ પરમાણુઓ NMR એક્ટિવ હોતા નથી. તો કયા પરમાણુઓ NMR એક્ટિવ છે અને કયા પરમાણુઓ NMR એક્ટિવ નથી એનું ડિસ્કશન કરીશું, અને નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું NMR સ્પેક્ટ્રોસ્કોપી. વેટ, તો વાત કરીએ ને કે જે પરમાણુ કેન્દ્રોની સ્પિન આંક, બે પોઈન્ટ છે. જે પરમાણુ કેન્દ્રના એટલે કે ન્યુક્લિયસ કેન્દ્રના સ્પિન આંક નું મૂલ્ય, સ્પિન આંક જેને I વડે દર્શાવવામાં આવે છે, સ્પિન આંક I equal to 1/2 હોય, અથવા એકી સંખ્યામાં પ્રોટોન
કે ન્યુટ્રોન, એટલે કે ન્યુટ્રોન પણ એકી સંખ્યામાં હોય. પ્રોટોન કે નહીં આવે, અથવા આવશે. પ્રોટોન અથવા ન્યુટ્રોન ધરાવતા હોય, પ્રોટોન અથવા ન્યુટ્રોન ધરાવતા હોય તે NMR એક્ટિવ પરમાણુ અથવા NMR એક્ટિવ એટલે કે વર્ણપટ આપે, NMR નો વર્ણપટ આપે. એટલે કે જે પરમાણુ કેન્દ્ર પાસે સ્પિન આંકનું મૂલ્ય, જે પરમાણુ કેન્દ્રના સ્પિન આંકનું મૂલ્ય 1/2 હોય અથવા એકી સંખ્યામાં પ્રોટોન અથવા ન્યુટ્રોન ધરાવતા હોય તે પરમાણુઓ શું આપે? NMR વર્ણપટ આપે, જેને NMR એક્ટિવ પરમાણુ કહેવામાં આવે છે. તો ઉદાહરણ તરીકે જોઈએ ને કે પ્રોટોન, હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1, બરાબર. તો પ્રોટોનની સંખ્યા કેટલી? 1 થશે અને ન્યુટ્રોન 0 થશે. તો અહીંયા આ ભાઈ NMR એક્ટિવ હશે, કેમ? પ્રોટોનની સંખ્યા એકી છે, બરાબર. એ જ રીતે બીજો પરમાણુની વાત કરવામાં આવે તો કાર્બન C13, એટલે પ્રોટોન NMR મળે છે, બરાબર. એ જ રીતે C13 NMR પણ મળે, C13, બરાબર. ત્રીજું પરમાણુ ફ્લોરિન 19 પરમાણુ ક્રમાંક, એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન પરમાણુ ભારાંક છે ભાઈ, સોરી, પરમાણુ ક્રમાંક તો ડાઉન સાઈડ દર્શાવશે. તો અહીંયા જો ને તો પ્રોટોન જો, અહીંયા પ્રોટોન અને ન્યુટ્રોન નો સરવાળો કેટલો છે? પ્રોટોન તો 6 જો ને, ન્યુટ્રોન 6 × 12 એટલે કે 7 હશે. તો એકી સંખ્યામાં ન્યુટ્રોન છે. એ જ રીતે અહીંયા પ્રોટોન જોઈએ, બરાબર. પ્રોટોન, ફ્લોરિન ની વાત કરીએ તો પ્રોટોન ની સંખ્યા કેટલી હશે? પરમાણુ ક્રમાંક 9, તો 9 પર અહીંયા પરમાણુ ક્રમાંક કેટલો છે? 19 છે. તો ન્યુટ્રોન ની સંખ્યા 10. તો એકી સંખ્યામાં છે, દેખાય છે એકી સંખ્યામાં પ્રોટોન. તો એકી સંખ્યામાં પ્રોટોન હોય તો તેવા પરમાણુ NMR એક્ટિવ એટલે કે NMR નો વર્ણપટ આપશે. અને જે પરમાણુ કેન્દ્રના સ્પિન આંકનું મૂલ્ય, જે પરમાણુ કેન્દ્રના સ્પિન આંકનું મૂલ્ય I = 0 હોય અથવા બેકી સંખ્યામાં પ્રોટોન કે અથવા ન્યુટ્રોન ધરાવતા હોય તે પરમાણુ કેન્દ્રો NMR ઇનએક્ટિવ હોય. ઇનએક્ટિવ એટલે કે NMR વર્ણપટ આપે નહીં. આખું સેન્ટેન્સ લખું આ પ્રમાણે છે. જે પરમાણુ કેન્દ્ર નો સ્પિન આંકનું મૂલ્ય કેટલું હોય? 0 હોય, જેને જનરલી I0 વડે બી દર્શાવવામાં આવે છે. 0 હોય અથવા બેકી સંખ્યામાં પ્રોટોન ધરાવતા હોય, પ્રોટોન અથવા ન્યુટ્રોન ધરાવે હોય તેવા પરમાણુ કેન્દ્ર NMR ઇનએક્ટિવ હોય. NMR વર્ણપટ આપતા નથી, ઇનએક્ટિવ નથી લખવું. NMR વર્ણપટ આપતા નથી, એટલે કે NMR સ્પેક્ટ્રા આપતા નથી. તો એક્ઝામ્પલ જોઈએ ને તો કાર્બન, બરાબર, C12 પરમાણુ ભારાંક, કાર્બનનો પરમાણુ ભારાંક C12 હોય તો પ્રોટોનની સંખ્યા પણ 6 અને ન્યુટ્રોનની સંખ્યા પણ 6 થશે. પરમાણુ ભારાંક 12 છે તો, બરાબર. એ જ રીતે ઓક્સિજન અહીંયા જો પ્રોટોન બેકી સંખ્યામાં, ન્યુટ્રોન પણ બેકી સંખ્યામાં. તો જે પરમાણુ કેન્દ્રો બેકી સંખ્યામાં પ્રોટોન ધરાવતા હોય અથવા ન્યુટ્રોન ધરાવતા હોય, દેખાય છે બેકી સંખ્યામાં. એ જ રીતે ઓક્સિજન 16 તો પરમાણુ ક્રમાંક તો 8 પ્રોટોન એન્ડ ટોટલ 16 છે, 8 × 16 તો 8 ન્યુટ્રોન હશે. તો બેકી સંખ્યામાં થયા, બેકી સંખ્યામાં
પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા બેકી સંખ્યામાં થઈ છે. જે પરમાણુ કેન્દ્રો બેકી સંખ્યામાં પ્રોટોન અને ન્યુટ્રોન ધરાવતો હોય તે NMR ઇનએક્ટિવ હોય, એટલે કે NMR વર્ણપટ આપતા નથી. અને લાસ્ટ એન્ડ ફાઇનલ સલ્ફર 32. તો પ્રોટોનની સંખ્યા પરમાણુ ક્રમાંક સલ્ફરનો 16, તો 16 હશે પ્રોટોન 16 એન્ડ 16 દુના 32 હશે થઈ જશે, તો ન્યુટ્રોન પણ 16 જ હશે. અહીંયા બધાના પરમાણુ ભારાંક છે ભાઈ, બરાબર. તો NMR સ્પેક્ટ્રોસ્કોપીમાં જોવામાં આવે છે જે પરમાણુ કેન્દ્રો એકી સંખ્યામાં પ્રોટોન અથવા ન્યુટ્રોન ધરાવતા હોય તેવા પરમાણુ કેન્દ્રો ઓલવેઝ કેવા હોય, NMR એક્ટિવ હશે, NMR વર્ણપટ આપશે. અને જે પરમાણુ કેન્દ્રો બેકી સંખ્યામાં પ્રોટોન અને ન્યુટ્રોન ધરાવતા હોય તે NMR ઇનએક્ટિવ એટલે કે વર્ણપટ આપતા નથી. તો આ એકદમ બેઝિક પ્રિન્સિપલ હતો. તો એકદમ સિમ્પલ લોજિકમાં કહીએ કે NMR સ્પેક્ટ્રોસ્કોપીમાં પરમાણુ જે કેન્દ્ર છે, કેન્દ્રમાં રહેલો ન્યુક્લિયસ જે મેગ્નેટ તરીકે વર્તે છે અને મેગ્નેટ તરીકે વર્તે છે, એટલે કે જ્યારે પણ કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો બે પ્રકારે કન્ડિશન એપ્લાય બે પ્રકારે થઈ શકે. કાં તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય, કાં તો ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય, એટલે કે એમાં રહેલું ન્યુક્લિયસ ફ્લિપ થાય. અને ફ્લિપ થાય તે વખતે એનર્જીનું એટલે કે રેડિયો વેવનું શોષણ કરે, અને રેડિયો વેવનું શોષણ જે કરે છે તે ડિટેક્ટરમાં બતાવશે, અને ડિટેક્ટરમાં જે બતાવે એના આધારે ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે, ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં રહેલા પરમાણુ જે છે, ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં રહેલો પરમાણુ નું એનાલિસિસ થઈ શકે છે. અને એનાલિસિસ એટલે કે એક જ પ્રકારના પરમાણુઓ જુદા જુદા સિગ્નલ પણ આપી શકે. એ ડિપેન્ડ રહેશે એના કેમિકલ એન્વાયરમેન્ટના આધારે. કેમિકલ એન્વાયરમેન્ટના આધારે તો કઈ રીતના જુદા જુદા સિગ્નલ આપી શકે એની વાત કરીએ તો સપોઝ કમ્પાઉન્ડ એકાદું જોઈએ, બટ કન્ટિન્યુમાં જઈશું, ડિસ્કશન કરીશું. તો જુદા જુદા પરમાણુઓ હશે, એટલે કે આમાં NMR સ્પેક્ટ્રોસ્કોપીમાં ન્યુક્લિયસ ફ્લિપ થાય છે શેના આધારે, રેડિયો વેવના આધારે. તો સપોઝ કોઈક પરમાણુ હોય, એક પરમાણુ એટલે કે પ્રોટોનની વાત કરીએ, NMR એક્ટિવ જ છે, પ્રોટોન NMR. તો CH3CH2Cl. તો અહીંયા ક્લોરીન પરમાણુની બાજુમાં રહેલા પ્રોટોન આ ડિફરન્ટ પ્રોટોન હશે, આ પણ જુદા પ્રોટોન હશે ને આ પણ જુદા પ્રોટોન હશે. કેમ કે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે તો એ અફેક્ટ કરશે. તો બધા જુદા જુદા પ્રકારના પ્રોટોન છે. તો કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય, ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એમાં રહેલા પરમાણુની એક્ઝેક્ટ પ્રકારની ગોઠવણી ડિફાઇન કરવી હોય તો યુઝ થશે NMR સ્પેક્ટ્રોસ્કોપી. એટલે કે આ પ્રોટોન પણ જુદા છે, આ પણ જુદા છે, આનો સિગ્નલ બી જુદો મળશે અને આનો આ ત્રણ પ્રોટોનનો સિગ્નલ જુદો મળશે. તો એનો ડિસ્કશન આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરમાં, કઈ રીતના જુદા પ્રકારના સિગ્નલ આપશે. એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરીશું સમાન પ્રોટોન, બરાબર. સમાન પ્રોટોન કોને કહેવાય, અને જુદા જુદા પ્રકારના એટલે કે જુદો સિગ્નલ આપે એવા પ્રોટોન હશે. કેમ કે અહીંયા કેમિકલ એન્વાયરમેન્ટ પર પણ જશે. સપોઝ કમ્પાઉન્ડ આ છે, તો આમાં H રહેલા છે પ્રોટોન, આપણે પ્રોટોન NMR જ જોઈશું જનરલી. પ્રોટોન NMRમાં H1, બરાબર, એકી સંખ્યામાં પ્રોટોનની સંખ્યા એકી છે તો NMR એક્ટિવ થશે. તો NMR એક્ટિવ તો પ્રોટોન NMR નું ડિસ્કશન થશે. આપણા કોર્સ પ્રમાણે આ જ છે પ્રોટોન NMR. તો પ્રોટોન જુદા જુદા પ્રકારના કયા પ્રકારે થશે, તો અહીંયા આ ઓક્સિજન સાથે સીધો પ્રોટોન જોડાયેલો છે અને અહીંયા ત્રણ પ્રોટોન ડિફરન્ટ હશે. એટલે કે આ ત્રણ પ્રોટોન સમાન હશે, આ ડિફરન્ટ છે. કયા પ્રકારે સમાન છે અને કયા પ્રકારે ડિફરન્ટ છે, કારણ કે અહીંયા કેમિકલ એન્વાયરમેન્ટ જુદું હશે, એની આજુબાજુ પ્રોટોનની આજુબાજુ રહેલું એન્વાયરમેન્ટ છે તે ડિફરન્ટ છે. તેના આધારે NMRમાં પણ જુદા સિગ્નલ મળશે. જુદા એટલે કે રેડિયો વેવનું જે શોષણ કરશે અને જે પીક મળશે એ ડિફરન્ટ મળશે. તો એનું ડિસ્કશન કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. અને આપણી ચેનલ પર ભાઈ ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ભાઈ રેડ બટન પર ક્લિક કરો અને લેક્ચર્સને મેક્સિમમ શેર કરો જેથી કન્ટિન્યુમાં લેક્ચર પુટ કરું. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા NMR સ્પેક્ટ્રોસ્કોપી સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો.